द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनार लाडले लाल कहे हुने मारू तजे तो मरे नहीं तारणहार मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो बोलिए सदगुरु महाराज। સદગુરુ મહારાજની કૃપાથી બોલું. એક જેવું બીજું હોઈ શકે નહીં. હજી એક વાર કહું, ગુરુ કૃપાથી એક જેવું કોઈ દિવસ બીજું હોઈ શકે નહીં. હજી એક વાર કહી દઉં, એક જેવું બીજું હોઈ શકે નહીં. દાખલા તરીકે હરજીવન બાપા છે ને, હરજીવન બાપા જેવું એટલે કે બીજા કોઈ હરજીવન બાપા ન બને. પુનિત મહારાજ છે તો પુનિત મહારાજ બીજા પુનિત મહારાજ ન બને. સમજાય હું કહેવા માંગુ છું? બધા એના ગુણ ગાય. દાખલા તરીકે કૃષ્ણ છે તો કૃષ્ણ જેવો બીજો કૃષ્ણ ન બની શકે. એમાં બાપભાઈ ભજન ગાય છે તો અહીંયા ભજન ગાવાવાળા કેટલા હશે? બાપભાઈ જેવા બીજા બાપભાઈ ન બને. એમ ગોરધનભાઈ છે તો ગોરધનભાઈ જેવા બીજા ગોરધનભાઈ ન બને. અહીંયા ભૂપેનભાઈ છે એ જે રીતે હાલે છે એવા ભૂપેનભાઈ બીજા બની ન શકે. સમજાય છે? કારણ કે પરમાત્માએ એટલી બધી એવડી મોટી રચના કરી છે કે આવડા મોટા વિશ્વમાં એક એક બધાની આંગળી તો હોય ને, અંગૂઠો હોય ને, પણ એક ફિંગર પ્રિન્ટ હોય ને એવી બીજાની ન હોય. આટલા બધા કરોડો માણસોમાં બધાની ફિંગર પ્રિન્ટ અલગ હોય. બધાની આંખ હોય ને, બધાની આંખ હોય, આંખ પાપણ હોય, એની અંદર આંખ હોય, એમાં કીકી હોય, પણ એક કીકી જેવી બીજી કીકી ન બની શકે. કોપી કરે કોક ઓલા લોકો હોય, કોઈ એવા દાખલા તરીકે ઓલા ગુંડા લોકો કે કોઈ હોય તો એ લોકો શું કરે? કોપી કરે કે આંખમાં એવી આંખ ફિટ કરે ને બધું કરે ને એટલે એ દેખાય એના જેવો જ. કારણ કે કદાચ એના લેન્સમાં જોવે ને તો એ પકડાય ન પકડાવા માટે કોપી કરે, માટે બીજી આંખ અંદર ઓલા માથે ફિટ કરે ને એવું કરે. બહુ મોટા ગુંડા હોય પણ એક જેવું બીજું ન હોય. આ કુદરતનો નિયમ છે. જ્યોતિમાં જેવા બીજા જ્યોતિમાં ન હોય. જ્યોતિમાં હોય ઘણા, પણ જ્યોતિ જ્યોતિ. હરજીવન બાપા એ હરજીવન બાપા, કૃષ્ણ એ કૃષ્ણ, અશ્વિન એ અશ્વિન. કુદરતની રચના અદ્ભુત છે, પણ દરેકની અંદર પરમાત્મા પાછો એક. પરમાત્મા ભગવાન તો દરેકમાં એક જ. ભગવાન પાછો અલગ અલગ નથી. દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા એક જ છે, આખા વિશ્વમાં દરેકની અંદર. હવે કહેવાનો મતલબ હું છે, આમે ફોલ હું કામ પાડ્યો કે હું ગોરધનભાઈની કોપી કરવા જાઉં ને તો એ ગોરધનભાઈની કોપી થઈ, ગોરધનભાઈ ન થાય. નકલ થાય જ નહીં. એટલે કહેવાનો મતલબ હું છે, કુદરતની રચના અદ્ભુત છે. બીજું, આ સંસારમાં સત્સંગ કરે, ભજન કરે, ધ્યાન કરે, સ્મરણ કરે તો એનાથી થાય હું?
તો કે પહેલું પરમાત્માથી પ્રીત થાય, પોતાની અંદર જે બિરાજે છે પરમાત્મા એનાથી પ્રીત થાય. બીજો શું ફેર પડે તો કે પોતાના લક્ષણ છે ને, પોતાની પ્રકૃતિ છે ને એ ફરે, પોતાના અંદરના લક્ષણ પોતે પોતાના તરફ ધ્યાન આપે ને તો પોતાના લક્ષણ સુધરે. ભગવાનના સત્સંગથી, ભગવાનના ભજનથી, ભગવાનના સ્મરણથી, કથાથી, ધ્યાનથી, સ્મરણથી સુધારો થાય જ. સદગુરુ તો એવા દયાળુ છે કે સદગુરુ તો પોતાના જેવા બનાવે. પોતાના જેવા બનાવે એટલે એ પોતાના જેવા બનાવે એટલે પોતે જે પદ ઉપર બેઠા છે ને અહીંયા બેહાડી દે. એમ ભગવાન દાખલા તરીકે ભગવાનનું નામ લ્યો તો ભગવાન એના પદ ઉપર બેહાડી દે, પણ ભગવાન એ ભગવાન, હરિના જન હોય એ હરિ જેવા જ હોય, પણ એ પોતાની સ્થિતિ આખી સ્થિતિ છે ને એ એક સમય સ્થિતિ બને. આજે હું તમને કહું, એક પદ છે, એ પદ ઉપર તમે જાઓ એટલે તમે એના જેવા જ છો, પણ એ પદ છે, એ રૂપ રંગ નથી. ભગવાન છે ને એ કોઈ રૂપ રંગ, એ તો તમારો અતિભાવ હોય તો ભગવાન તો રૂપ રંગ લઈને પ્રગટ થાય, એવું કાંઈ નથી. પરમાત્મા બધું કરી શકે, સદગુરુ બધું કરી શકે, સંતો બધું કરી શકે, સાધુ બધું કરી શકે, પરમાત્માના બાળક બધું કરી શકે, બધું કરી શકે, પણ એની કરવાની રીત છે ને એ અજબ છે, અલગ છે. ભગવાને નારદને મોહ થયો, પેલા એને એમ થયું કે મેં કામે જીતો ને ક્રોધે જીતો. આમાં છે ને ખરેખર જુઓ ને તો પરમાત્માની જે મૂળ ગતિ છે, સદગુરુ પરમ તત્વ પરમાત્માની, એ છે ને એ અકળ છે, કરી શકાય એવી નથી. નારદને આમ છે ને આમ થયું કે મેં કામને જીતી લીધો ને ક્રોધને જીતી લીધો. એને અંદર સૂક્ષ્મ એવો આમ થયો એટલે ભોળાનાથ પાસે ગયા કે મેં કામે જીતો ને ક્રોધે જીતો, તમે તો ખાલી કામને જીતો, ક્રોધને જીતા નથી. એટલે ભોળાનાથે એવું કીધું કે તું હે ને આ વાત કૃષ્ણને ન કહેતો, દ્વારકાવાળાને આ વાત ન કરતો, રણછોડરાયને આ વાત ન કરતો. તો એને એમ થયું કે આને ઈર્ષા આવે છે એટલે ના પાડે. ત્યાં જઈને સીધી વાત કરી, ઓહો નારદજી તમે આવ્યા, કાંઈ ઘટે નહીં, કે ઓહો સારું થયું, હમણાં દેખાતા નહોતા, ક્યાં હતા? તો કે હું તપમાં બેઠો હતો. ઓહો તપ કરતા હતા? તો કે હા, તો શું થયું? તો કે કામે જીતાઈ ગયો, ક્રોધે જીતાઈ ગયો. ઓહો પ્રભુ વાહ વાહ વાહ, તમે તો ભાઈ ભજન કરી શકો, ભગવાનનું નામ લઈ શકો, સત્સંગ કરી શકો, તપ કરી શકો, કીર્તન કરી શકો, તમારાથી બધું થાય. અને એમાં કુદરતને કરવું ને ત્યાંથી નીકળે પરમાત્માએ સીધી માયા ફેલાવી. અને આ શીલનિધિ રાજાને એની દીકરી ઊભી કરી દીધી આખી નગરી. અને ભાઈ તો નારદજીને એમ થયું કે અહીંયા લાઈને જાઓ. જોવા ગયા ને કે ઓહો નારદજી તમે આવ્યા, બહુ સારું કામ થઈ ગયું, તમે આવ્યા. આ વાત નથી, ખાલી વાત નથી. કોઈ પણ વસ્તુમાં ક્યાંય આમ તો ખરેખર બાપભાઈ તમે જુઓ ને, કોઈને કાંઈ કહેવા જેવું નથી. આમ અંદરથી જુઓ ને તો તમારા ઘરવાળા જે કરતા હોય ને એ બરોબર જ કરે. તમારા દીકરીની દીકરી અથવા દીકરી જે કરે ને એ બરોબર જ કરે. આપણું હાલે એવું જ નથી. દીકરો જે કરે એ બરોબર જ કરે. આપણે કેમ કરવું, શું કરવું, આપણું ક્યાંય મારું ક્યાંય હાલેમ જ નથી, મારે શું કરવું? અને ભાઈ એમાં કુદરત કે મારી દીકરીનો હાથ જુઓ ને, જે આમ હાથને જોયો ને, ઓહ આને પરણે એ અજર અમર થઈ જાય, આને પરણે એ તો ભાઈ વિશ્વનો માલિક થઈ જાય, આને પરણે એની અંદર તો એવા ગુણ છે કે કાંઈ ઘટે નહીં. અને નારદજી તો ભાગ્યા, આપણે પરણી જાય અને કામ થઈ જાય આપણું, ભાગ્યા ભગવાન. કા નારદજી કેમ થયું? તો કે ભગવાન મને કે તમારું રૂપ આપો. એને ખબર હતી ભગવાન જેવું રૂપ કોઈનું નથી.
કાંઈ વાંધો નહીં, પણ કે મારું હિત થાય એવું કરજો. કારણ કે આપણે છે ને આમ જાણે અજાણે સદગુરુ પરમ તત્વ અથવા પરમાત્માને આપણે શરણે છીએ. એટલે ગુરુ મહારાજ અને પરમાત્મા એવા દયાળુ છે ને કે એટલો બધો કરુણામય છે ને કે એના ભક્તોનું અહિત કરતો જ નથી. કોઈનું નથી કરતો, પણ ભક્તોનું તો કરે જ નહીં. કારણ કે એનું કામ છે, ભક્ત વત્સલ ભગવાન છે. જે સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, પછી ગમે એમ કરે ને, સત્સંગ ભજનમાં બેઠા બેઠા ગમે એ કરે ને, ગમે એમ કરે તો ઓલો એને લાજ રાખવાવાળો મોટો હોય. કારણ કે એનું કામ છે લાજ રાખવી. યુધિષ્ઠિરે કર્તવ્ય ફરજના હિસાબે જુગાર રમવા ગયા. કારણ કે રાજાઓ જુગાર રમતા હતા એટલે આમંત્રણ આપ્યું, તો એને હારતા 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 બધું હારી ગયા. પણ જુગાર તો ખરેખર આ બધા રાજા મહારાજાઓને જુગાર ને એવું બધું હોય, ખબર નહીં આપણને તો ન ખબર પડે બહુ. એટલે એ રહીમાં પણ પરમાત્મા ત્યારે કહેતા હતા કે મને યાદ કર્યો હોત ને યુધિષ્ઠિરે તો હું જુગાર રમવા ન દેત, તો હું એને બચાવી લેત, દ્રૌપદીને દાવમાં ન મૂકવા દે. પરમાત્મા છે ને એને સમરણ કી સુધ લેત હૈ, ભીડ પડે ગજરાય, ઝાકા જગ મેં કોઈ નહીં કાકો. ખરેખર તો આપણું પરમાત્મા સિવાય કે સદગુરુ સિવાય કોઈ છે જ નહીં. અને આમ તમે બાપભાઈ જેમ છે એમ જુઓ ને તો આમાંથી આપણે ભૂપેનભાઈ રહ્યા, ગોરધનભાઈ રહ્યા, બાપભાઈ રહ્યા, કૃષ્ણા રહ્યા, કે હું રહ્યો કે અશ્વિન રહ્યો, આપણું કાંઈ છે જ નહીં. એ સમજાવવું હોય ને બહુ અઘરું હોય, બહુ અઘરું નહીં, અતિ અઘરું. આપણને કોઈ દી નક્કી થાય એમ નથી કે આમાં આપણું કાંઈ નથી. નક્કી થાય એવું જ નથી. આમાં આપણું કોઈ નથી નક્કી કરવાની વાત તો બહુ છેટી રહી ગઈ. એ તો બહુ છેટી વાત રહી ગઈ, બહુ આઘી વાત રહી ગઈ. કારણ કે કાંઈક એવું હોય છે ને તો કે આ મારું, આ મારા, મને આ બબુડીઓ રહ્યો એટલે મને એમ થાય બબુડીઓ મારો, કૃષ્ણ આવે તો મને એમ થાય કૃષ્ણ મારો. થાય ને, મને થાય ને. ગોરધનભાઈ સત્સંગ એવો ઊંચો કરે ને મને એમ થાય ગોરધનભાઈ મારા પાકા દોસ્તાર છે. બાપભાઈ હારા ભજન ગાય ને મને એમ થાય બાપભાઈ જેવું મારો પ્રેમી કોઈ નથી. પણ હું પ્રેમ કરું છું એ પરમાત્માના નામ ભજન સત્સંગ. ભૂપેનભાઈ આ કાંઈક કરતા હોય એવું સારું કાંઈક કામ કરે એટલે મને એમ થાય વાહ ભૂપેનભાઈ વાહ, તમે ગમે એમ હોય ભલે તમે ગમે એ કરો, બધાને સત્સંગનો વિડીયો તો આપો છો. કાંઈક એ કલ્યાણકારી જ છે ને કામ, એ કલ્યાણ જ છે ને એક જાતનું. અને હું તમને કહું સ્વાર્થ વગરની આ દુનિયા છે નહીં. હું સ્વાર્થી જ છું, મોટો સ્વાર્થી હું છું. પણ મને હે ને આ કૃષ્ણની, જ્યોતિમાની, હરજીવન બાપાની, તમારા બધાની દયાથી થોડોક પરમાત્માના નામ ભજન સત્સંગ ઉપર પ્રેમ છે. થોડો ઘણો, સાચો તો મને ખબર નથી, સાચો પ્રેમ તો માલિક જાણે, ખબર નહીં. મારો નાથ એક દિન એસા આએગા સદગુરુ લજ્જા રાખે. આમાં કાંઈ આપણું ક્યાંય કોઈ વસ્તુ હાલે એમ છે જ નહીં. મારું કાંઈ હાલે એમ નથી. મને એવું ઘણું થાય કે મારું કાંઈક હાલે, આપણે હલાવવું નથી. બાપભાઈ ચોખ્ખા શબ્દમાં કહી દીધું, આપણે કાંઈ આપણું હલાવવું નથી. હું કરું છું કાઢી નાખો, સદગુરુ કરી ધારો. જીવન છે ને જીવન, એમાં આપણે બેઠા છીએ ને, આપણે કાંઈ બુરું કરતા નથી. પણ જે એની રીત છે ને, એની રીત, એની હાલવાની ગતિ, એની સ્થિતિ, એની લય. હમણાં કોક સત્સંગ કરતું હતું, એમાં એક ભજન ગાવાની વાત કરી ને એટલે એમ કીધું કીર્તન ને ભજન બહુ સારા એક સત્સંગી હતા, બહુ સારા સત્સંગ હતા. કોક સારો આત્મા હતો. એ કે ભગવાનનું નામ લેવું હોય કે, એટલે ભગવાનનું નામ લઈ તો આપણને ભગવાનના નામથી પ્રેમ થાય છે. પહેલું એને એમ કીધું મેં સરસ રૂપાળો હરકો બહુ સારો માણસ હતો, કથા કરતો હતો. પછી કે તબલા રહ્યા એ કે ભગવાનનું નામ લેવામાં તબલાની જરૂર પડે, એ ધીમુક ધીમ ધબ વગાડે તો ગમે એ કે, તો કે ન ગમે. પણ એ લયમાં વગાડે તો એ કે આપણે ભગવાનનું કીર્તન કરતા હોય ને, જો એ લય હોય ને તો એ લય છે ને આપણને પરમાત્માના નામમાં પ્રેમ કરવામાં એ સંગીત છે ને પૂરક બને. એમ લયમાં જીવન હોય. આપણું જીવન છે તો આપણું જીવન છે તો જીવન ભલે ને રહ્યું, પણ એ જીવનની એક તાલ, લય અને ગતિ
એ આપણી લય તાલ અને ગતિ જીવનની લય એટલે તમે સમજો હું કહેવા માંગુ છું એ એક પરમાત્મા તો છે જ, પરમાત્મા નથી એવું નથી, પણ એ લય આવે છે, લય આવે ને એટલે શું થાય કે તાલમાં વાગે ને તો મીઠું લાગે, બે તાલ વાગે ને તો કડવું લાગે. એ ઢોલ બે તાલ વગાડે ને તો ઓલો ગાવાવાળો ગમે હોય ને તો એને એમ થાય કે આને મારે શું કહેવું. તબલા વગાડતો હોય ને એ ભાઈ બહુ સરસ બોલે છે, પણ સંગીત છે ને એમ આપણું જીવન એક સંગીત છે. હવે સંગીત છે ને તાલમાં વાગે ને તો મીઠું લાગે. મીઠું એટલે કેવું મીઠું લાગે ખબર તમને? એ તાલ સૂર અને લય એક થાય. સમજાય છે હું કહેવા માંગુ? તાલ સૂર અને લય એમ જીવનની તાલ, જીવનનો તાલ સૂર અને લય એક થવા જોઈએ જીવનના, પોતાના જીવનના. આજે હું તમને કહું તમે ભજન કરો છો કે સત્સંગ કરો છો ત્યારે તમે બાદશાહ જ છો, એમ જીવનમાં પણ તમારું જીવન એવી રીતે હોવું જોઈએ કે એમાં તાલ સૂર અને લય એક થાય. આપણું જીવન જ એવું બની જાય. દાખલા તરીકે તમે ઘરવાળા હો ને તો એમાંય સૂર મળે, તમારી દીકરી હોય ને તો એમાંય સૂર મળે, તમે ક્યાંક લગ્નમાં જાઓ ને તો એમાંય સૂર મળે, તમારા દીકરાને દીકરો હોય, દીકરીને દીકરો હોય તો એમાંય સૂર મળે, દીકરીને દીકરી હોય તો એમાંય સૂર મળે. આપણું સૂર છે ને એ એકતાવાળું હોવું જોઈએ, ખંડનાત્મક ન હોવું જોઈએ. તો શું થાય? તો બે તાલ થઈ જાય. બે તાલ જીવનમાં ભલે એ તો પરમાત્મા તો ગમે એ તાલ વગાડે, ગમે વગાડે. આ ભોળો નાથ હતો તે હું બધા તાલમાં નાચતા હતા, ભોળા નાથના બધા એકય તાલવાળા ખરી? ભોળાનાથની જે કઈ આખી ઓલું શું કહેવાય એની જાન એની જાન હોય તો હું એકય તાલવાળા હતા? નહીં, તો ભોળોનાથ એની જેવી જાન કોઈની થાય? નો થાય. શક્ય જ નથી. એકય તાલવાળા ખરી? અને એકય હરખા ખરી? એકય હખણા ખરી? પણ જો એની જાન જેવી જાન ન થાય. અને એમાં જે સૂર નીકળે ને એટલે આમાં છે ને હું તમને કહું જ્યાં જે જેમ છે ને ત્યાં એ એમ બહુ સૂરમાં જ છે, પણ આપણને અંદરથી હૃદયમાં પકડ નથી થતી ને એટલે આપણને એમ લાગે બેતાલ છે. બેતાલ નથી, તાલ જ છે. બોલો કે ને હરિજન બાપા કહેતા તું ઠીક થઈ જાય ને એટલે આખું વિશ્વ ઠીક જ છે. ઠીક કોને થવાનું હે? પોતાને. હું એમ કહું ભૂપેનભાઈ ઠીક થઈ જાય એટલે ઠીક થઈ જાય, કોઈ દી બની જ ન હોગે. ભૂપેનભાઈ એની રીત પ્રમાણે જ હાલે, એમાં હું કહું એમ બની જ ન કે ખોટું પડે. સમજાય છે હું કહેવા માંગુ છું? હું કહું એમ ભૂપેનભાઈ ક્યાંથી હોય? એ શક્ય જ નથી. ખોટી મહેનત છે મારી. હું કહું એમ અશ્વિન હોય, ખોટી મહેનત છે. હું કહું એમ ભૂપેન ગોરધનભાઈ બને, ખોટી વાત છે. હું કહું એમ બાપભાઈ બને, ખોટી વાત છે. મારી મિસ્ટેક છે. હું કહું એમ બીજો હોય નહીં એમ. એ મારી મનની સ્થિરતા નથી ને એટલે હું કહું એમ બીજાને કરવાની કોશિશ કરવું શક્ય જ નથી. શક્ય જ નથી. કોઈ દી બને જ નહીં. અને ન બને એમાં મહેનત ન કરે. ન બને ને જે એમાં મહેનત ન કરે. મૂર્ખ હોય ને એ ન હરખું થાય ને એમાં હરખું કરવાની કોશિશ કરે, અથવા હરખું હોય ને એમાં હરખું ન કરવાની કોશિશ કરે. કોણ કરે? મૂર્ખ. મૂર્ખ એટલે મારા જેવો. એ હરખું હોય ને હરખું ન હોય ને એમાં હરખું કરવાની કોશિશ કરે, હરખું હોય ને એમાં હરખું ન હરખું કરવાની કોશિશ કરે. એ ખોટી મહેનત છે. હરખું નથી તોય બરોબર છે ને હરખું છે તોય બરોબર છે. તું શાંતિથી બે ને ભાઈ, શાંતિથી બેતા નથી આવડતું. એટલે અંદરની સ્થિતિ એટલે કહેવાનો મતલબ શું છે? આમ વાત જરાક અટપટી છે પણ સમજણની સ્થિતિ થોડુંક. હું તો જે હું ઉપદેશ કરતો હોઉં ને, કાંઈ હું ઉપદેશ રામ દુવાઈ, હું કાંઈ સત્સંગ કરતો ને તો એ મારો સત્સંગ કરવાનો ઉદ્દેશ છે ને મને સમજાવવા માટે કરું. થોડોક આ જીવ માની જાય. બોલો સદગુરુ મહારાજની જય. બોલો ગોરધનભાઈ.